જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાઓ નીકળી રહી છે. વડોદરા શહેર જ નહીં, ગુજરાત રાજ્ય જ નહીં, આખું ભારત દેશ શ્રીજીમય બન્યો છે. અલગ અલગ જગ્યા પર ભવ્યાતીત ભવ્ય રીતે શ્રીજીની આગમન યાત્રા નીકળતી હોય. વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા પણ ભવ્યાતીત ભવ્ય રીતે શ્રીજીની આગમન યાત્રા નીકળી રહી છે. વર્ષોની પરંપરાગત મુજબ આઈ લવ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શ્રીજીની આગમન યાત્રા નીકળી છે. વરસાદનું માવઠું હોય, વરસાદના ઝરમર મેઘો મહેરબાન થયો તેવાની વચ્ચે પણ ભક્તો મન મૂકીને આ આગમન યાત્રામાં જોડાયા છે અને ડીજેના તાલે ઝૂમ્યા છે. અલગ અલગ જગ્યા પરથી લોકોએ આ તસવીરો પણ કેમેરામાં કેદ કરી છે. સાથે આદિવાસી નૃત્ય પણ કર્યું છે અને મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આઈ લવ ઇન્ડિયા ગ્રુપના શ્રીજીની આગમન યાત્રામાં જોડાયા છે. ભવ્યાતીત ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી છે. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા છે. ડીજે વીસી કિંગના તાલે અનેક લોકો ઝૂમ્યા છે. વરસાદની હેલી હોવા છતાં ભક્તોનો ઉત્સાહ થોડો પણ ઓછો નથી થયો. ગ્રુપની ખાસિયત એ છે કે દર વર્ષની જેમ પોતાની પરંપરાગત મુજબ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરે છે. આગમન યાત્રામાં આદિવાસી નૃત્ય તિરંગાની થીમ પર આકાશમાં બલૂન ઉડાવી અને યાત્રાને વધુ આકર્ષક બનાવે છે. આ યાત્રાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. મોબાઈલમાં તસવીરો પણ લોકોએ કેદ કરી છે. ભવ્ય સ્વાગત યાત્રાએ ફરી એકવાર સાબિત કર્યું છે વડોદરાના લોકોમાં શ્રીજી પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમ છે.